કમ્પ્યુટર ક્લાસ એ બસ જરાક થાય આવ્યો છે છોકરી હોય ને એ ફિક્સ ટાઈમે આવે અમારા છોકરાને કઈ નક્કી નહીં 12 વાગે તો 1 વાગે કે ચા પીવા જાવી નીકળી જ જવાનું હોય. સો હે ગાઈસ, ગુડ આફ્ટરનૂન બધાને. અને ભાઈ કેમ છો બધા? આઈ થિંક બધા મજામાં જ છો. અને ભાઈ હું આ ટેપ લઈને ઊભો છું તો તમે થોડુંક ન વિચારતા કે ભાઈ હું કરવા આવ્યો છું, પણ એમાં એવું થયું કે મારું થોડુંક છે ને નુકસાન થઈ ગયું. અહીં તમને બતાવું શું થયું. જો આ હે ને અહીંયા આ વાયર તૂટી ગયો છે. ભેગા થવાના કારણે છે ને આઈ થિંક મને એવું લાગે કે આ બળી ગયું. અને આ કામ મારા જીંકા ભાઈએ કર્યું છે. તો એને રાતના બારી નાખ્યું, પણ એ મને અત્યારે કહે કે ભાઈ છે ને એ રેવા દે, ચાલુ નહીં થાય ને બળી ગયું. હું અત્યારે વિડીયો બનાવવા ગયો હતો, એટલે વ્લોગ હું મારા ઘરે છે ને વ્લોગ આ રીતના જ શૂટ કરું. આ રિંગ લાઇટ હોય ને તો રિંગ લાઇટને અહીંથી કાઢી લો અને એને હાથમાં પકડી લો અને પછી વચ્ચે ફોન રાખી દો, એટલે આખું બ્રાઇટ તમને મસ્ત ક્લિયર દેખાય. એટલા માટે ચાલુ કરવા ગયો કે ભાઈ રેવા દે, એ કે ચાલુ નહીં થાય. હું કહું કાં ભાઈ? હા, 4000ની આસપાસ છે. તો મને થોડું ઘણું થઈ ગયું કે ભાઈ હું આને કંઈ ઉડાડ નથી દીધું ને, કાંઈ વાંધો નહીં. સ્ટેબિલાઇઝર ભર્યું હોય છે, વાયર ભેગા થયા એના લીધે. અત્યારે ટ્રાય કરીએ, જો થાય તો ઠીક છે, બાકી વર્ષે શું પકડું. હું અત્યારે રેડી થતો હતો, બાકી વિડીયો બનાવવામાં રેડી જ થતો હતો. ઓલો ભાઈ છે ને હમણાં 3 વાગે આવશે ને અમારે જવાનું છે. અને હું તમને બતાવવાનો છું મારી સ્કૂલ જૂની, અને બતાવીશ કે કેવો માહોલ હતો ત્યારે અને કઈ રીતના અમે ભણતા હશું. આ બધું જે બધું છે ને બધું હું તમને ડિટેલમાં બતાવીશ. પહેલાં અહીંયા પહોંચીએ, એટલે આનું કંઈક કરીએ પછી કંઈક કરીએ. મારા પાસે કે આવું કરીને પાછા કે નહીં આજે કાલ બારીને બેઠો ને અત્યારે મને કહે ભાઈ હેલો ભેગું થાય એમ નથી. જો ટેપ મારી પણ કાંઈ થતું નથી. અહીંયા પાવર જ નથી બતાવે, બાકી અહીં છે ને લાઇટ થાય. હું તમને બતાવું. આ છે મારી, હા જો અહીંયા ઝટકા લાગી જાય, ધ્યાન રાખવાનું. આ હે ને આ મારે સ્ટુડિયોની લાઇટનું છે આખું. મેં જ કનેક્શન આખું મેં જ દીધું આ બધું, હા ફરતે બધું. અને જો વ્લોગ જોવો હોય તો હિન્દી વ્લોગમાં અવેલેબલ છે, બાકી તમને હું આગળના વ્લોગમાં બતાવી દઈ. સ્ટુડિયો હું તમને પછી ડિટેલમાં બતાવી, પણ આમાં જો લાઇટ જ નથી થતી, પાવર જ નથી મળતો. અને નાખી તો હેપીન. હાલ આને આવીને જોઉં, બાકી મોડું થઈ જાય પછી આપણે નીકળીએ. ઓકે, આ છે આપણી ગાડી. પણ હવે ગાડીમાં કંઈક એવું છે કે આજે સાફ કરવાની હતી, સાફ થઈ નથી. હવે અત્યારે ટાઈમ છે નહીં કે આને સાફ કરવું. એ લ્યો વૈધું ગેટું આ થઈ ગયું. લ્યો કરો. મને એવું લાગે કે આજનો દી છે ને ખરાબ છે. હાલ છે ભાઈ હું યાર આજના દી હા આમ. અને ટાઈટ કરવાનું શું છે ખબર હે? આ રીતના હરીસન આમ કરવાનું છે અને આને આર ફેરવવાનું છે. આનો ટૂલ બોક્સ છે એમાં અંદર છે, બાકી હું કાઢે કંઈ વાંધો નહીં. હાલો ટાઈમ મળશે ત્યારે કરશું. ગાડી થોડીક ભરેલી તો છે પણ હાલશે. હા, ફાઇનલી હું પહોંચી ગયો છું અમારી લોકેશન ઉપર. આ લોકેશન અમારી ભાઈ બેસ્ટ છે, કેમ કે અમે અહીંયા જ ભેગા થયા હું ના ભાઈ. અને ભાઈ અત્યારે 3:30 થયા છે. અને એ કંઈક કીધું તું, શું કીધું તું તે? 3 વાગે આવી જાય. 3 વાગે આવી જાય ભાઈ આમાં એવું છે છોકરી હોય ને એ ફિક્સ ટાઈમે આવે અમારા છોકરાને કઈ નક્કી નહીં. 12 વાગે તો 1 વાગે કે ચા પીવા જાવી નીકળી જ જવાનું હોય. એટલે ભાઈ આ હે ને, એટલે આનું અત્યારનું નથી ફિક્સ, પણ આનો હર વખતે ફિક્સ હોય. ટાઈમ કોઈથી આવતો જ નથી ભાઈ. એમાં એવું જોઈએ ભાઈ, હિન્દી બ્લોગમાં તો 2 પાર્ટમાં બનાવેલા છે વિડીયો, બટ ગુજરાતીમાં પણ અમે બતાવી દઈએ કે અમારી કઈ સ્કૂલ હતી, ક્યાં ભણતા હતા, ભેગા થયા અને કેવા કાંડ કર્યા, એ ડાયરેક્ટ સ્કૂલે જઈને અમે બતાવશું. અત્યારે ફોકસ આવે છે લાઈટ અહીંયા સાઈડ. ઈ જ હું વિચારું કે ભાઈ આ થોડુંક આવે છે, વાંધો નથી. તો ભાઈ હવે હાલો અમે નીકળીએ, ખરો ટાઈમ પાસ નથી કરવું, બરાબર? હવે ચાલો ભાઈ. તો અહીંયા એકદમ મસ્ત આવે, કેમ કે લાઇટિંગ છે ને ડિપેન્ડ કરે વ્લોગમાં. એ ધ્યાન રાખવું, કોઈ પણ વ્લોગ બનાવતા હશો તો ધ્યાન રાખજો થોડું ઘણું. કેમેરો હશે ને તો એટલો કંઈ ફરક નહીં પડે. હા, બાકી ફોનમાં તમે થોડુંક અમારે લેન્સ લગાવેલ છે એટલે વાઇડ આવશે, મસ્ત તમને દેખાય. હવે ભાઈ હવે નીકળીએ, બરાબર? ડાયરેક્ટ સ્કૂલે મળીએ. ચાલો હાલો ભાઈ, ચાલો ઊભી ન થા. હા, આપણે છે ને સંબંધ રાખવાનો છે, બરાબર? એટલે આ ગાડી તને ગમે ત્યાં દેખાય ને લપ નહીં કરવાની ખોટી. ક્યાં ગુંડા બનેગા રે તું? હાલ હકાઈ લાલ
હાલે ભાઈ ભાઈ આંખમાંથી એક તો પાણી નીકળે હે વાણી જી હોય તું હાલે અકાય તું તારા આપણો ઘોડો છે વાળાને હે ને ભાઈ કઈ શબ્દ નથી પણ હવે હાલે ભાઈ હવે હાકી લે એક વારમાં પોઈ હું મારી ગાડી માર ડલાવી હાલો ભાઈ વાંધો નહીં હાલો હું અકાઈ લઉં બાકી એને રસ્તામાં પછી હે ને આવતા વખતે ઠંડી લાગશે ને ત્યારે એને હાંકવા દેવું હવે છે ઓનેસ્ટ આનો હવે માહોલ ગમતો નથી આપણે પેલા કેમ મજા આવી પીઝા ખાવા આવતા મજા જો ઠપ થઈ ગયો હવે તો ભાઈ અહીંયા મને કંઈક દેખાડો હાલા લા એલા ક્યાં પણ ક્યાં હું જો પકડ તો પકડ ને ઓલાને દેવું પકડ તો ખરી તારે ખાવું નહીં મારે નથી ખાવું વાળા તો હું વાતું કરું કે હાલા આ ખીચામ હા મારે લાય ઓ ભાઈ હું કે આપણે ખાવાનું ઠેકાણા નથી બીજી કુતરાનું બિસ્કિટ ખવડાવ હાલો ભાઈ એમાં એવું છે ને અમે બે હે ને ઘરેથી થોડું ખાઈને નીકળ્યા તો અમારો વિચાર એવો હતો કે ભાઈ નાસ્તો કરશું તો હવે એટલે એટલી નું કરવી એટલે કઈ બ હોય પછી એટલી એપિડેન્ટ ક્યાં નાખવું ઓલું ક્યાં ઓલું એટલે ઈ ક્યાં એવું હે એવું હે એ વાંધો ને હાલો અહીંયા રાખી ખા હે કોક બીજું એવું હે તમે ટ્રાય કરો તો એક ખાઈ તો એ વાત તમારી સાચી હાલો ભાઈ તો ભાઈ લોકો અમે પહોંચી ગયા છે અમારી સ્કૂલ ઉપર અને ભાઈ આનો જે માહોલ છે ને યાર ભાઈ કેવો છે ઓય શું કરે ભાઈ કેમ બાકી આપણે સ્કૂલે પહોંચી ગયા છીએ હવે જોઈએ કેટલા દિવસથી ન થયો આપણે આઈ થિંક ને 3 મંથ થઈ ગયા 3 મહિના કા કરો અંદર જઈને આપણે મળીએ પેલા દાદાને મળીએ આપણે અંદર હમણાં બતાવો તમને હાલો ત્યાં સુધીમાં છે ને અભય બ્લોગ બનાવે ત્યાં સુધીમાં હું છે ને ટિકિટ લઈ લો કેમ કે હે ને ટિકિટની પ્રોસેસ છે એટલે બેગ તો લાય કેમ કે હા છે મારી પાસે છૂટા રહેવા દે હાલો ભાઈ હું છે ને ટિકિટ લઉં દાદા પાસે કેમ કે હે ને અહીંયા ટિકિટ લેવાનો પ્રોસેસ છે કેમ છો દાદા મજામાં આપી દો બે ટિકિટ બે તમારો કેમેરો છે હા કેમેરો છે હા એ તમારા ચાર લોકો થાય કેમેરો નથી આ ફોન છે ફોન છે કેટલા વાગ્યા છે કેટલા વાગ્યા કેટલા દાદા આમાં હવા થાય 4:15 થયા ને તો 5:30 દાદા એમ કહે છે કે ભાઈ તમારે એક્સ્ટ્રા કેમેરો હોય ને કાંઈ તો અહીંયા 100 રૂપિયા ચાર્જ છે કેમ કે વૃદ્ધાશ્રમ છે વૃદ્ધાશ્રમમાં થોડીક હેલ્પ થઈ જાય ને એટલા માટે આ ફંડિંગ લે છે જો તમે કેમેરો લાવતા હોય ને તો 100 રૂપિયા લાવજો અને જમા કરાવવા પડશે હાલ ભાઈ હાલ હવે કેટલી વાર છે હાલ ભાઈ હાલ કાંઈ હેરાન નથી કર્યા ભાઈ ટિકિટ લીધી ખાલી લાસ્ટ સુધી આ વ્લોગ જોજો કેમ કે ભાઈ મજા આવી જશે મેં પેલા હે ને હિન્દી વ્લોગમાં ઘણું બધું બતાવ્યું છે ભાઈ દાદા શું કે ખબર શું કહી દાદા એમ કે 100 રૂપિયા તમારા કેમેરો હોય ને તો લાગશે દાદા કેમેરો નથી આ ફોન છે હાલ તો કારો તરત થઈ જાય પછી મેં દાદાની ઉંમર એવી છે કે એને નિરાતે સમજાવવા પડે તો ભાઈ એવું છે 100 રૂપિયા બરોબર નથી અમે તો જૂના સ્કૂલના સ્ટુડન્ટ છે યાર હા એ વાત તારી સાચી પણ એમ કે વૃદ્ધાશ્રમમાં જાય પૈસા એમ હા તો બરોબર તો એટલા માટે પછી મેં કીધું કે ભાઈ તો વાંધો નહીં બાકી હું કેવા ના લઈ ભાઈ 100 રૂપિયા હું 6ઠ્ઠા ધોરણમાં આવ્યો હતો ભાઈ 6ઠ્ઠા ધોરણમાં મેં અહીંયા એડમિશન લીધું હતું તું લગભગ 6ઠ્ઠા ધોરણમાં જ આવ્યો હતો લગભગ હા 6ઠ્ઠા ધોરણ તો 6ઠ્ઠા ધોરણમાં આવ્યા હતા આપણે અહીંયા ક્યાં સુધી રહ્યા હતા 6 7 8 9 સુધી રહ્યા હતા તો 4 વર્ષ અમે અહીંયા રહ્યા પછી અમે અહીંયાથી નીકળી ગયા હતા અને 4 વર્ષમાં જે બધું એક્સપિરિયન્સ છે ને તમને આગળ કે પેલા તો સ્કૂલ બતાવીએ થોડુંક મજા કરાવીએ અને
ઈ ટાઈમે હે ને અમે ખાલી 4 વર્ષ હતા ને તોય ખોફ હતો ખાલી નામ જ ભાઈ અમે હે ને સ્કૂલમાં અમારી બસમાં અમારી કંડક્ટર હોતે લઈને બસ ડ્રાઈવર હોતે લઈને અમને બેન જુદા પાડવાની કોશિશ કરેલી છે જાય એ ટ્રાય આઈના ખુદ પ્રિન્સિપલ હા તમે બે બાજુ નો નો હોવા જોઈએ બસ અલે નોખો થઈ જા પાછળ 5 મિનિટ રહેતા ખાલી નોકા પાછા હતા ને આવી જતા અમારો ક્લાસ ઇંગ્લિશ મીડિયમ હતો ગુજરાતી મીડિયમ માં હતો અમારા ક્લાસ અલગ હતા બસ માં તો એક જ હતા ને ક્લાસ પછી રિસર્ચ પડે ને તોય ખબર છે મેડમ ને કે આ બે ભેગા થા ને તો હચવા ઘરા પડી સ્કૂલ ઉપાડી લે ઉપર ચાલુ હમણાં ચાલુ કરી ભાઈ આનો બ્લોગ ચાલુ નતો બોલો હવે આમ છે ને કઈ કેવા જેવું નથી મારા સ્કૂલ ની હાલત હું તમને બતાવી દઉં આજો અહીંથી હું તમને થોડીક સ્કૂલ નો માહોલ બતાવી દઉં બાપા એ કઈ ગાડી લેવા જેવું છે નહીં હાલત બેહાલ હે બોલે તો જો આવી સ્કૂલ ની હાલત છે કઈ હો અમારું ગ્રાઉન્ડ યાર અમારું ગ્રાઉન્ડ આ અમારું ગ્રાઉન્ડ છે બરાબર આ માહોલ તમને બતાવું ચાયા હે ને ભાઈ યાર સ્કૂલ ની હાલત એટલે હવે એકદમ બેકાર અહીંયા છે ને ભાઈ અહીંયા આ સ્ટેજ છે અમારું અને અહીંયા અમે બધે સ્ટુડન્ટ લોકો ભેગા થયા અને ગ્રાઉન્ડમાં આ રીતના ઉઠતા ભાઈ આ રીતના પછી અમે પ્રેયર બોલતા જે પણ રોજનું ભાષણ હોય સાંભળતા પછી જ્યારે બ્રેક પડતી ને ત્યારે આ છે અમારું ઓલું જ્યાં ભેળ ને એવી બધી બનતી અને બપોરનું અમે છે ને અહીંથી જમવાનું કરતા જમી અહીંથી જતા અહીંયા અંદર મોટો હોલ છે વચારે જે આ હે ને ત્યાં મોટો હોલ છે તો ત્યાં અમે અહીંથી જતા ને પછી ત્યાં બધા બેહતા બપોરે જમવામાં તો ભાઈ અત્યારે જોઈએ ને તો ઘણું બધું ચેન્જ આવ્યું છે કેમ કે જે મેનેજમેન્ટ વાળા હતા ને બધા એ બધા વધારે પડતા નીકળી ગયા છે જે હારા હતા એ તો આવું છે ભાઈ હા ભાઈ સાઈડમાં હા તું બતાવી લે હા તું બતાવી લે તું ભાઈ તું શું કરે ફોટો લેવો તારે ભાઈ ઉપર જવા જેવું છે જવાય કે બંધ છે મને એવું લાગે કે તાળું હોય છે ઉપર પણ વાંધો નહીં હાલો એ પેલા હે ને ફોટો શૂટિંગ હાલો તમને ફોટા બતાવું મસ્ત તમને અમારે ત્યાં પેલાના ફોટા છે ને એ તમને બતાવું લાગેલા જ છે જો તડકાના કારા ન થયો હોય તો તમને દેખાડું બાકી કાઢી લીધા છે તો ખબર નહીં પડે જો અહીંયા હે આલ્બમ છે જો આ બધા હે ને દેખાતું નથી યાર આ બધા મારા ક્લાસમેટ છે હજી તમને બતાવો આ બધા હે ને આ ક્લાસરૂમ છે જ્યાં હે ને કેજી વાળા ભણતા બરાબર અમે નથી ભણતા અહીંયા અમે તો વાહ ભણતા ભાઈ ઉપર હો બાબા હા લા કોકે ખોલી નાખ્યું છે જો આ તમને મસ્ત ક્લિયર દેખાય જો આ મારું ઓલું હતું ડ્રેસ હતો આખો આ મોરારી બાપુ આવ્યા હતા અહીંયા ત્યારે અમે લોકો હતા ભાઈ બહુ જૂના ફોટા છે આ અમારા ક્લાસમેટ છે બધા અને આ અમારું ડ્રેસ હતું જો આ રીતના મિલિટરી ટાઈપ હતું અમારા બધા ટીચર છે બધા અમે ઓળખીએ છીએ આ મેઇન છે શરદ દાદા આ જો અને ઓળખો છો તમે ઓળખો ને ઓળખતા જઈશું આ મારી ભેગું મળતો જોતા લાગે તી મારો હારો તો આ બધી યાર યાદ છે અમારી આ કોકે ઓપન કરી નાખ્યું એન્યુઅલ ફંક્શન એન્યુઅલ ફંક્શન માં ખબર તારે ભાઈ નાટક કર્યું હતું ભાઈ મજા આવી ગઈ એની હું ઓલો ડાયલોગ હું પેલો તો ભજીયા વાળો કઈ અરે મને યાદ ઇંગ્લિશ મીડિયમ માં આર્મી નો અને અમારે એરફોર્સ નો તો વિચાર કરો ભાઈ યાર અમારા ડ્રેસ એવા હતા આર્મી અને એરફોર્સ ના ડ્રેસ હતા ને પરેડ કરાવતા બધી એક્ટિવિટી હતી હોર્સ રાઇડિંગ પછી તમને કહું કઈ હતી જો પેલા અમારે અહીંયા પરેડ થતી એમાં પેલી હતી અમારે હોર્સ રાઇડિંગ હતી પછી ફાયરિંગ થતા પછી હોર્સ રાઇડિંગ થઈ ગઈ પછી ગેમ્સ બધી આવી જતી પછી સ્વિમિંગ એ આવતી સેટરડે અમારે સ્વિમિંગ કરવાની હતી ભાઈ બહુ જ મજા આવતી સ્વિમિંગમાં અને हाँ हिंदी बोलने लगता हूँ बार-बार हिंदी मत बोल भाई ये हिंदी व्लॉग नहीं है गुजराती है ठीक है
चलो તું ગુજરાતી જ બોલ, હિન્દી બોલ માં. और पुरानी तस्वीर हाँ? और जो पुराना गुजराती मीडियम था वो बताएंगे. चलो चलो भाई, हम कहाँ पे पढ़ते थे और कहाँ पे नहीं, हमारा क्लासरूम दिखाते हैं अगर. जो हमारी सीढ़ी है भाई, हमारी सीढ़ी. भाई खुलू છે લા, ખુલ્લું જાઉં गुजराती मीडियम बताई दिया. એટલે ભાઈ ખુલ્લું છે ઉપર. હું જોવા જેવું છે કઈ? અરે ભાઈ આની અંદર જે ખાલી ભણવાની ફિલિંગ આવતી ને ગજબ કા એક નંબર આવતી. તો હવે તો ભાઈ પતી ગયું બધું. ભાઈ હાવ પૂરું છે. જો બેન્ચોની તો અંદર કઈ જોવા જેવું જ નથી. બતાવું જો કેવું છે અંદર. હા અંદર કઈ નથી ને ભાઈ. જો અંદર આ રીતના છે ભાઈ, ઉપર જો આમાં ભાઈ ભણતો ભાઈ. આને કેટલો ટાઈમ થઈ છે પેઇન્ટિંગ કે ને આ પેઇન્ટિંગ? જાજો મને લાગે ને 8-9 વર્ષ 8-9 વર્ષ થઈ ગયા પાકા. જો આ પેઇન્ટિંગ કેવી છે, પહેલાની આ પેઇન્ટિંગ છે. ચાલો હું તમને બતાવું. ઇનોવેટિવ છે. આમ થોડુંક આમ આપણે વિચાર લગાડવો પડે કે કઈ રીતની પેઇન્ટિંગ છે. છે તબલું. હે તબલું? તબલું તો તારું ઓલાનું નામ છે, તાર ક્લાસમેટ હા તાર ભેગી ભણતી એનું નામ તબલું હે. ભાઈ હારાય છે તે ભાઈ ખુલ્લું છે અત્યારે, બાકી ખુલ્લું હોય નહીં યાર. તાળું હતું પેલા, નતું ખુલ્લું. અહીંયા ખુલ્લું હતું. નતું ખુલ્લું. જો એ ખુલી જા. ટાઈટ છે યાર બહુ. લા તારો કામ નહીં રેવા દે. ટાઈટ છે. એ બસ બસ ભાઈ, આપણે નીકળવાની જગ્યા પર. ऐसे होता है ब्रो. हाँ ब्रो ऐसे तो भाई ये है कंप्यूटर क्लास है, ये कंप्यूटर क्लास है गाइस मारो भाई. આ તો કબૂતરે માળા બનાવી દીધા હે ભાઈ. કમ્પ્યુટર ક્લાસ. અહીંયા ભાઈ બધા કેવા નાખીને બેસતા કમ્પ્યુટરમાં મચાવતા ધડાધડી. ભાઈ કમ્પ્યુટર નથી પણ વાયર ઓલી પડ્યા જો. હાય હા ભાઈ પણ ખરેખર હો કમ્પ્યુટર ક્લાસમાં યાર એવું થતું કે એકવાર વારો આવે તો મજા આવે. કમ્પ્યુટર માટે તો ભાઈ રોયા. રોયા અમે, કેમ કે લેક્ચર બંધ કરીને કમ્પ્યુટર ક્લાસમાં જવું હતું અમારે. આ બધા ક્લાસ અબે ભાઈ દરવાજો ઓપન નથી થતો ભાઈ. થાય બાકી કરો. એ બસ બસ જરાક થાય. વાહ ભાઈ વાહ યાર. ચામાચીડિયું વાર બીજો રહ્યું જગાય તમને ભાઈ. ગજબ લાગે યાર. એકવાર બેહવાનું મન થાય પણ હવે આમાં ધૂળ ધૂળ ભરાઈ ગયું એટલે કઈ જો. ક્લાસરૂમ ભાઈ, એટલે આ મારો ક્લાસરૂમ નથી હો. આ છઠ્ઠા ધોરણ વાળાનું હે ને? આ સાગર નો હતો કા તારો ભાઈ? આ 7મા ધોરણનો ક્લાસરૂમ છે. देख यहाँ पे कंप्यूटर ક્યાં ક્યાં? ये रहे ભાઈ કમ્પ્યુટર. कम्प्यूटर વાહ ભાઈ આ 7મા ધોરણનું છે ઓલું. હા જો આ 5મું ધોરણ, આ 6ઠું ધોરણ, આ 7મું ધોરણ અહીંયા અને 8મું અહીંયા પાસમાં. અમે અહીંયા બેઠતા ભાઈ આ ક્લાસમાં. આ ક્લાસ અમારો છે ભાઈ. ઓ જોવા જેવું નથી યાર. એ યાર તમે વિચાર કરો યાર, આ ક્લાસ અમારો હતો. આ તમે જોવો કે ભાઈ અમે લોકો અહીં ભણતા યાર. એ પાછું 6ઠ્ઠા 7મા ધોરણમાં ને અત્યારે હું એમએસસી કરું છું તો ભાઈ થોડુંક ઓલું લાગે છે. પણ હવે રૂમની હાલત બહુ જ બેકાર છે. પણ અત્યારે થોડુંક મને બેહવાનું મન થાય પણ હવે બેવા જેવું છે નહીં. કાંઈ વાંધો નહીં ભાઈ. હવે શું કરે, પેલાની યાદો બધી છે પણ યાદ છે બધી પણ હાલે. હવે આ 9મા ધોરણે છે, અહીંયા 10મું ધોરણ નતું કા ભાઈ. 10મા બોર્ડની એક્ઝામ આ 1 વર્ષ આપણે 9મા હતા ને ત્યારે લેવાનું હતું, પછી આપણે 9મા નીકળી ગયા હતા. આ 9મા ધોરણનું છે ભાઈ. આવો માહોલ છે તો ભાઈ સારું. અહીંયા ખુલ્લું હતું એટલે તમને થોડુંક બતાવી શક્યા કે ભાઈ અંદરનો માહોલ કેવો છે. બાકી આપણે અંદરનું બતાવ્યું નથી ને કા, હિન્દી વ્લોગમાં પણ નથી બતાવ્યું ભાઈ. તો અહીંયા અમે ભણતા બસ. આ છે 4-4.5 વર્ષ હું ને ભાઈ હારે રહ્યા છે. અને અમે જે બે માહોલ બનાવ્યો છે ને ભાઈ ગજબ બનાવ્યો. અને હવે આપણે બે નોખા ક્યારે થયા હતા? અમે બે 10th નહોતું ને એટલે નોખા થયા હતા. અહીંયા 10th નહોતું, બાકી કોઈની ટેવ નથી કે અમને નોખા કરાવી દે. હા ઈ જ વાત હતી કે અહીંયા
10મું ધોરણ નતું ને અમારે બે અલગ અલગ સ્કૂલમાં જવું પડ્યું પછી. તોય તું વિચાર કર, ભગવાનની કરામત તો જો અત્યારે. આપણે કેટલા 9 માંથી જુદા થયા બરોબર. હા 10 11 12 કોલેજ નું બીજા વર્ષ હતું હા તારું? કોલેજમાં પહેલું વર્ષ. કોલેજમાં તારું પહેલું વર્ષ હતું હા. બરોબર. ત્યારે આપણે ભેગા થયા હા એટલે 4 બરોબર. વર્ષનું બરોબર. લગાદમ બસ બસ. એટલે કેટલા વર્ષનું? 4 વર્ષ પછી આપણે ભેગા થયા અને કઈ ફિલ્ડમાં મળ્યા? આ જ ફિલ્ડ. આ જ ફિલ્ડમાં. એટલે મને ખબર નહોતી ગાઈઝ કે આ છે ને મતલબ તમને- મારી ફિલ્ડ છે ને થોડીક અલગ હતી. મારી એટલે મોડેલિંગ. પણ હજી લોકોને ખબર જ નથી કે આપણે શું કરીએ, શું કરેલું છે. ભાઈ તમને અંદાજો જ નથી તમે કયા લેવલ ના ખેલાડી છે ભાઈ બરોબર. હાલ એક પેલા એકાદ લોકેશન ગોતીએ પછી બધાને કહે કે હું છે ને હું નહીં. ભાઈ ચાલ. હાલો હાલો તમને બતાવીએ ને. તમને એમ કે અમે આવું આ YouTube માં ખાલી એમને બનાવીએ. હા તમને લાગતું હશે કે ભાઈ આ ફોન લઈને હાડા ગાંડા જેવા નીકળી ગયા વિડિયો બનાવવા માટે. તમને ખબર છે તમે ક્યાં સુધી પહોંચેલા? હા તો ભાઈ ચાલો અહીંયા હવે આપણે થોડુંક તડકા બડકામાં ઉભીએ તડકામાં ક્યાં? પછી તમને કહીએ બરાબર. આ તબેલું હે ને આપણો ઘોડો યાર બ્લેક કલર નો ઘોડો ભાઈ. બ્લેક યાર જે બ્લેક ઘોડો હતો ને આખો બ્લેક હતો ને અમે એમાં ઉપર હોર્સ રાઇડિંગ કરતા અને એક વ્હાઈટ હતો. તો બ્લેક ને મને એવું લાગતું હતું કે એને લગભગ કઈક એલર્જી હતી ને યાર, એને કઈક પ્રોબ્લેમ હતી ને એ જ. હા તેના કારણે એની ડેથ થઈ ગઈ હતી ભાઈ. તો થોડુંક ઈ કારણસર છે ને જે બ્લેક હોર્સ હતો ને તાકાતવાળો હતો. તો તમે વિચાર કરો અહીંથી સ્ટાર્ટ કરતા અને વહાં સુધી છે ને વહાં જે ઓલો ગેટ છે ને ત્યાં સુધી અમે હોર્સ રાઇડિંગ કરેલી છે ભાઈ. એની પર બ્લેક અને વ્હાઈટ હોર્સમાં મજા આવી જતી. હા ઈ ટાઈમે ખેતર હતું. હા એ એક ટાઈમે જ ખેતર હતું. તો ભાઈ એમાં એવું છે કે અત્યારે ને વ્લોગ બહુ લાંબો થઈ જાય છે ને એટલા માટે અમે વિચાર્યું છે કે ભાઈ અહીં સુધી છે ને અમે અત્યારે રાખશું આ વ્લોગમાં. અને હજી આગળ ઘણું બધું છે. જો તમે વ્લોગને સબસ્ક્રાઇબ કરશો અને નોટિફિકેશન ઓન કરશો ને તો આગળના જે વ્લોગ આવશે ને આગળના જે અહીંયા સ્વિમિંગ પુલ ને બધું અલગ અલગ વસ્તુ છે અલગ આગળ હજી ઘણું છે. તો જો એ તમારે જોવું હોય ને તો ભાઈ સબસ્ક્રાઇબ કરતા જાઓ અને વ્લોગમાં બના રહેજો બરાબર. અને ભાઈ હવે અત્યારે કહી દે કે અમે ના ભાઈ શું કરતા હતા ને અમે કઈ રીતના મળ્યા. અમે છે ને આ સિરીઝમાં બ્લોગ આ વિડિયો આ સ્કૂલના જેટલા પણ વિડિયો આવશે ને એ આખી અમે 3 થી 4 રૂપે એટલે 4 પાર્ટ બનાવશું. એમાં લાસ્ટ પાર્ટમાં તમને ખબર પડશે કે ભાઈ અમે બે શું ચીજ હતા અને અત્યારના અમે શું છીએ ને એ બધું બતાવશું. કેમ કે અત્યારના બધાને કહી દેશું તો બધાને એમ થઈ જાય કે ભાઈ હું બધાને એમ થશે કે ભાઈ આ તમને બેને કેમ આટલી ખબર છે. એટલે એવું વિચારજો ને કે અમે બે છે ને આઉટ ઓફ ગયેલા છે દિલ્હી વગેરે બધે ગયેલા છે. તો હું કરવા ગયા હતા એ બધી જો તમારે જાણવું હોય ને તો આગળના વ્લોગમાં મળશે બરાબર. તો આજનો વ્લોગ તો એન્ડ કરી દઈએ. બાકી તો ભાઈ અમે જાશું અત્યારે માંગરોળ નાસ્તો કરશું કેમ કે છે ને અમે જમીને થોડુંક જ જમીને આવ્યા હતા. તો નાસ્તો વગેરે કરશું અને પછી છે ને થોડુંક લેટ થઈ જાય તો પછી અમે ઘરે નીકળી જશું. તો આજના વ્લોગમાં બસ એટલું જ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. અને ભાઈ ગુજરાતી વ્લોગ્સ તો આવા જ નવા નવા આવવાના છે અને બહુ જ એન્જોય કરશું. અગર તમે સાથે રહેશો ને ભાઈ તો બહુ આગળ મજા આવશે. તો સપોર્ટ કરો થોડો ઘણો. અમે પણ અમારી તરફથી બેસ્ટ દેશું તમને. તો બસ આજના વ્લોગમાં આટલું જ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ.